વાત કરવી છે આજે એ માફી વિવાદ પ્રકરણની, બગદાણાના બખેડાની વાત કરવી છે, કારણ કે હજુ પણ જયરા જાહેર જેલમાં પહોંચી ગયો છે, પરંતુ બગદાણાનો બખેડો છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. બગદાણાના બખેડામાં હવે માયાભાઈ વર્સિસ હીરા સોલંકી હોય તેવું લાગી રહ્યું છે, અને આવું એટલા માટે કહી રહી છું કારણ કે એક પછી એક જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે તેના ઉપર હવે વાદ વિવાદ ઉભો થયો છે. સૌથી પહેલા તો માયાભાઈએ માફી માંગી લીધી હતી, વિવાદ સંભવિત રીતે ત્યાં પતી જતો, પરંતુ પત્યો નહીં, અને ત્યારબાદ નવનીત બાલદિયાને મારવામાં આવ્યો. આરોપ જયરા જાહેર અને તેના લોકો ઉપર લાગ્યો, વિડીયો વાયરલ થયો. કોળી સમાજ એક થયું, તપાસની માંગ કરવામાં આવી, નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ, પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા. એમાં સરકારે જે માંગ હતી કોળી સમાજની એ સરકારે સ્વીકારી, પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા. કોળી સમાજે, આખું કોળી સમાજ એક થયું. ભાજપ કોંગ્રેસ નહીં, પરંતુ સામાજિક આગેવાન તરીકે દરેક મોટા નેતાઓ, સાંસદ, ધારાસભ્યથી લઈને દરેક મોટા નેતાઓ અહીં નવનીત બાલદિયાને મળવા પહોંચ્યા હતા અને એક સંપ થઈ ગયા. જો કે આખા મામલામાં પોલીસની કામગીરી પર જ્યારે સવાલો ઉઠ્યા તો પોલીસની બદલી કરી દેવામાં આવી. સરકાર સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવી. એમાં પરસોત્તમભાઈની મહત્વની ભૂમિકા રહી. તે સરકારે પણ તેમની માંગ સ્વીકારી અને એસઆઈટીની રચના કરી. એસઆઈટીની ટીમે તપાસ કરી, અને એસઆઈટીની ટીમે જે તપાસ કરી ત્યારબાદ મુખ્ય તપાસમાં હવે આખરે જે માંગ હતી, મુખ્ય માંગ કે જયરા જાહેર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, જયરા જાહેરની શનિવારે ધરપકડ કરી લેવાય, તેને જેલ હવાલે કરી દેવાયો છે. આખા મામલામાં સંભાવના એવી હતી કે કદાચ જયરા જાહેરની ધરપકડ થાય પછી કોળી સમાજનો આક્રોશ શાંત થઈ જશે અને આ મામલો પણ શાંત પડી શકે. જો કે હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું. આવું એટલા માટે કારણ કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો. માયાભાઈ આહિર તો ખૂબ સહજતાથી સરળ રીતે એવું કહી રહ્યા છે કે જે થયું એ સારું થયું છે. ઈશ્વરની જે ઈચ્છા હતી, ઈશ્વરની જેમ ઈચ્છા હશે આગળ પણ એવું જ થશે, અને અત્યારે જે થઈ રહ્યું છે એ પણ બરાબર છે, કારણ કે હું ગીતામાં માનું છું. આવું માયાભાઈ બોલી રહ્યા છે. પરંતુ સામે હીરાભાઈ સોલંકીએ પણ આમાં એવું જ કહ્યું છે કે હું પણ એ જ કહી રહ્યો હતો, જે થયું એ સારું થયું, જે થશે એ સારું થશે. હવે હીરાભાઈ કયા પરિપ્રેક્ષ્યમાં બોલ્યા છે એ પણ સમજવું છે, કારણ કે આ આખા મામલામાં હીરાભાઈએ એવું પણ કહ્યું કે પહેલા તો 8 જેટલા લોકો નવનીતભાઈ બાલદિયાને મારે છે, પછી વિડીયો ઉતારે છે. અમારો રોષ આખા મામલાને લઈને હતો, એ વિડીયો ઉતાર્યો એને લઈને પણ રોષ હતો, એ ખોટું થયું છે. એટલે આખા મામલામાં હજુ શું રહી ગયું છે, હજુ ક્યાં કચાશ રહી ગઈ છે? પોલીસ, સરકારથી લઈને બધાએ માંગ સ્વીકારી લીધી કોળી સમાજની. જયરા જાહેર જેલમાં છે, અત્યારે ન્યાય મળી ગયો છે, તો પછી શું વાંધો છે? એ સવાલ પણ ઉઠી રહ્યો છે. મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે પ્રતિપાલસિંહ. જો ચોક્કસથી માનસી, જે રીતે બગદાણાના બખેડાની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી આ સમગ્ર મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે. બગદાણાના બખેડામાં એક બાદ એક ખુલાસા પણ થતા રહ્યા. જે રીતે નવનીતભાઈ આહિરને મારવામાં આવ્યો, સૌપ્રથમ જ્યારે તેઓ માયાભાઈ આહિરને ફોન કરતા હોય છે કે ભાઈ તમે જે યોગેશભાઈ સાગર છે તે અહીંયાના ટ્રસ્ટી નથી, તમે શા માટે તેમને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા છે? તો મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા, તેમાં પણ જે વાંધો સામે આવ્યો હતો ત્યારબાદ માયાભાઈને એમ લાગ્યું કે હવે આ મુદ્દો મારે માફી માંગી લેવી જોઈએ. જે રીતે મુંબઈમાં ડોંબિવલીમાં ત્યાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ માયાભાઈથી ભૂલથી બોલાઈ ગયું હતું. તેઓએ સહજ ત્યાંથી માફી પણ માંગી લીધી હતી કે હા ભાઈ, હું મારી ભૂલ થઈ છે, માફી માંગુ છું. ત્યારબાદ કદાચ તેમના પુત્રને એવું ખોટું લાગ્યું કે મારા પિતાશ્રી જોડે આ ભાઈએ માફી મંગાવી છે, અને પિતાશ્રી જોડે માફી કેમ મંગાવી, ત્યારબાદ તેઓએ ફોન કર્યો હતો કે ભાઈ મારે તમારી જોડે મળવું છે, એક પ્રસંગમાં હું આવ્યો છું, ત્યારબાદ મળું છું. પરંતુ ત્યારબાદ તેઓ તો ના આવ્યા, પરંતુ 3-4 કલાક પછી જે નવનીતભાઈ જણાવે છે કે સૌપ્રથમ તેમનો જે દીકરો ટ્રેક્ટર હંકારતો હતો તેને રોકવામાં આવ્યો. ત્યારબાદ થોડા ક્ષણ પછી તેઓ બાઇક ઉપરથી જઈ રહ્યા હતા અને તેઓને ત્યારબાદ મારવામાં આવ્યો હતો. એટલે એક બાદ એક જે રીતે આ ઘટનાઓ સામે આવી, ત્યારબાદ પોલીસમાં પણ જે રીતે તેઓએ અરજી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આમાં મુખ્ય જે આરોપી છે એ બીજું કોઈ નહીં પરંતુ જયરા જાહેર છે. અને તે પણ એક નવાઈની વાત છે માનસી કે આટલા 20-25 દિવસો વીતી જાય છે, પીઆઈની બદલી કરી દેવામાં આવે છે, પરંતુ એસઆઈટી છેલ્લે 25 દિવસ પછી જે મુખ્ય આરોપી તરીકે નવનીતભાઈ જણાવતા હતા કે ભાઈ જયરા જાહેર જ આમાં મુખ્ય ષડયંત્રકાર છે, 25 દિવસ પછી તેમની ધરપકડ કરવામાં આવે છે અને ભાવનગર જેલ હવાલે કરવામાં આવે છે. બિલકુલ, એટલે એસઆઈટીની તપાસ શું ધીમી ચાલી રહી હતી કે પછી ઊંડાણપૂર્વક તપાસ થઈ પછી ધરપકડ કરવામાં આવી છે, એ પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. આખા મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે. બીજો મુદ્દો છે અહીં ભાદર નદીમાં પ્રદૂષણ, જ્યાં માફિયાઓનું દૂષણ અહીં જોવા મળે છે. અગાઉ પણ આ રિપોર્ટ અમે પ્રસારિત કર્યો હતો, અને જેટલી વાર આ રિપોર્ટ અમે અહેવાલ દર્શાવીએ છીએ ત્યારે એ જ આશા રાખીએ છીએ કે સરકાર કોઈ પગલાં લેશે, તંત્ર જાગશે, પરંતુ કશું થતું નથી. પરિસ્થિતિ જેમની તેમ છે ને. આખા આ મામલામાં હેરાન થઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતો કે જે આ નદીનું પાણી વાપરે છે, એ લોકો કે જે આ નદીના પાણીના સહારે જીવી રહ્યા છે. આવું ફીણવાળું પાણી, જો કોઈ અધિકારીને એવું કહેવામાં આવે કે સાહેબ તમે આ પાણી પીઓ, તો સાહેબ તો હાથ અદ્ધર કરીને ત્યાંથી ચાલતી પકડી લેતા હોય છે. આવું ફીણવાળું પાણી ત્યાંના લોકો પીવા માટે ઉપયોગમાં લે છે, ખેડૂતો ખેતી માટે ઉપયોગમાં લે છે, અને આ જ પાણી અન્ય ચીજ વસ્તુઓમાં, રસોઈમાં બધી જ જગ્યાએ વાપરવામાં આવે છે. આ કેવી
પરિસ્થિતિ હતી ઉદ્ભવી છે? જીપીસીબી શું કરી રહી છે? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું છે? શું ઉદ્યોગોને છાવરવા માટે જીપીસીબી કામ કરે છે? એ સવાલ ઉઠી રહ્યો છે. વિસ્તારથી વાત કરવી છે બંને મુદ્દા પર. સૌથી પહેલા વાત કરવી છે બગદાણાના બખેડાની, કારણ કે હીરાભાઈ સોલંકીનું મોટું નિવેદન આજે સામે આવ્યું છે અને હીરાભાઈ સોલંકીએ નિવેદન આપતા એવું કહ્યું કે એક વ્યક્તિ માર ખાય છે અને 8 વ્યક્તિ મારે છે. ચોક્કસથી, એટલે કે હીરાભાઈ સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ કાર્યક્રમમાં કે ભળના દીકરાએ માફી પણ નહોતી માંગી. મારવું અને માર ખાવો બંને મર્દાનગીનું કામ છે. છેતરીને માર્યું અને વિડીયો અને બનાવ્યો અને દહેશત ઊભી કરવાનો ક્યાંક પ્રયત્ન કર્યો, તે અમને ખૂબ જ ખોટું લાગ્યું છે. સામાન્ય રીતે માર ખાવા વાળો જે પરિવાર હોય છે તે વિડીયો બનાવતો હોય છે કે આ પુરાવા અમારે પોલીસમાં આપવાનો હોય, પરંતુ આ તો જે મારે છે તે જ વિડીયો બનાવે છે. આવી દાદાગીરી તો બિલકુલ ન ચલાવી લેવાય તેવું તેમણે જણાવ્યું. આવા સમયે અમારા સોલંકી પરિવારે ક્યારેય પાછી પાની નથી કરી. નવનીતભાઈનું ઉદાહરણ આપીને કહ્યું કે અમે છેક સુધી લડત લડી અને જે મુખ્ય આરોપી હતો તેઓને જેલ હવાલે કરાયા છે. યુવાનોને ખાસ કહું છું કે ક્યારેય કોઈ અન્યાય સહન તમે ન કરતા. નવનીતના કેસમાં તમામ જે 18 વર્ણએ પણ અમારો સાથ આપ્યો છે તેમ પણ હીરાભાઈએ જણાવ્યું. નવનીત સાચો હતો એટલે તેને દરેક સમાજે સાથ સહકાર પણ આપ્યો છે તેવું પણ હીરાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે કે એક તરફ જ એક વાક પ્રહાર છે માનસી, તે પણ જોવા મળ્યા. ક્યાંક આડકતરી રીતે માયાભાઈ આહિર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું એક કાર્યક્રમમાં કે ભાઈ જે થઈ રહ્યું છે, સૌપ્રથમ તો તેમણે જે તેમનો અંદાજ છે એકદમ નિખાલસ અને જે કાર્યક્રમ પણ તેઓ ડાયરાના કરતા હોય છે એકદમ સ્મિત સાથે તેઓએ કર્યું કે જોઈ રહ્યો છો ને હું ફ્રેશ છું ને. ત્યારબાદ તેઓએ કહ્યું કે જે થઈ રહ્યું છે, ગીતાનું ઉદાહરણ આપ્યું કે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. એટલે કે ક્યાંક આમાં હીરાભાઈને એવું લાગ્યું કે શું થવાનું છે, એટલે ક્યાંક જે ગર્ભિત ચીમકી આપતા હોય તેવું હીરાભાઈને લાગ્યું. એટલે હીરાભાઈએ પણ તેની ઉપર એક વિડીયો બનાવ્યો કે હા માયાભાઈ, અમે પણ એ જ કહીએ છીએ, અમે પણ ગીતામાં માનીએ છીએ કે જે થયું એ પણ સારું થયું અને જે હવે જે થશે તે પણ સારું જ થશે. એટલે કે આને હવે લાંબુ ખેંચવાની જરૂર આપણે નથી. જે આજે પણ થયું છે તેને અહીંયા અટકાવી દઈએ. બિલકુલ. અને હીરાભાઈએ શું કહ્યું પહેલા તો આજની એ બાઇટ સાંભળીએ. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. ને તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી પાની નથી કરી. એટલે હીરાભાઈએ કહ્યું કે હવે જેને જેને માર્યો છે પરંતુ એની સામે અમે પાછી પાની નહીં કરી અને અમે હવે મજબૂતાઈથી લડીશું. કોળી સમાજ આખો એક થયો. તમે જુઓ કે સાંસદ આવ્યા, નીમુબેન બાંભણિયા આવ્યા, ધારાસભ્ય આવ્યા, મંત્રીઓ આવ્યા, ઘણા બધા લોકો આવ્યા. આખા એ મામલામાં વચ્ચે નવનીતભાઈની મુલાકાત પણ લીધી. કુંવરજીભાઈ બાવળિયા પણ પહોંચ્યા હતા, પરંતુ ભાજપ કોંગ્રેસ નથી જોવા મળ્યું. જોવા મળ્યું છે તો સમાજના આગેવાન તરીકે એક થયા છે એ શક્તિ જોવા મળી. હવે સમાજની શક્તિ જ્યારે જોવા મળે તો એના શું અર્થ થતા હોય છે? કાં તો પછી સમાજમાં સુધારણા માટે એક સમાજ એક થતો હોય છે, કાં તો પછી નવા બંધારણ માટે અને કાં તો પછી શક્તિ પ્રદર્શન માટે. સવાલ એ છે કે શું આ શક્તિ પ્રદર્શન હતું કોળી સમાજનું? અને જો કોળી સમાજનું આ રાજકીય શક્તિ પ્રદર્શન હોય કે રાજકીય સ્ટન્ટ હોય તો સામા પક્ષે જયરા જાહેરની ધરપકડ કરવામાં આવી છે તો એ શું છે? કારણ કે એસઆઈટી ને જયરા જાહેર સુધી પહોંચતા આટલા દિવસો કેમ લાગી ગયા એ સવાલ છે. હવે આપને સૌથી પહેલા એ સંભળાવીએ કે માયાભાઈ આહિરની પહેલી પ્રતિક્રિયા શું સામે આવી છે. કારણ કે આખો મામલો થયો પછી માયાભાઈ આહિરની પહેલી પ્રતિક્રિયા એ સામે આવી. માયાભાઈએ કહ્યું કે હું ગીતામાં માનવા વાળો માણસ છું અને જે થયું એ બરાબર છે. પરંતુ માયાભાઈએ ખૂબ સહજતાથી કહ્યું, પણ સામે વળતા હીરાભાઈ સોલંકીએ જે કહ્યું કે જે થયું સારું થયું ને આગળ બી સારું થશે, તો શું એક કટાક્ષ છે કે એની પાછળ કંઈક છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જોશો નું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે.
અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. અને હવનું ઈશ્વર તો ક્યાંક એકબીજા ઉપર કટાક્ષ કરતા હોય, ક્યાંક વાક પ્રહાર કરતા હોય, ક્યાંક શીત યુદ્ધ થોડુંક ચાલી રહ્યું હોય, બિટવીન ધ લાઇન સમજવાની આ જરૂર છે અને તે જ જોવા મળ્યું. આગળ વાત કરીએ તો ભાવનગર જિલ્લા જેલમાં જયરાજ આહિરની હવે ક્યાંક મુશ્કેલીઓ પણ વધી છે, કારણ કે 3 દિવસથી જે જયરાજ આહિર છે તે જેલનું ભોજન લઈ રહ્યા છે. જયરાજ આહિરને હાલમાં જનરલ બેરેકમાં જ રાખવામાં આવ્યા છે. જયરાજ આહિરને કોઈ અલાયદો બેરેક ફાળવવામાં આવ્યો નથી. જયરાજના પરિવારજનો એટલે કે માયાભાઈ એન્ડ ફેમિલી દ્વારા પણ જે અરજી કરવામાં આવી હતી કે ભાઈ તેને ઘરનું ભોજન મળે, ઘરનું ટિફિન મળે, પરંતુ તે અરજી પણ ક્યાંક હજી ગ્રાહ્ય રાખવામાં આવી નથી. બગદાણા વિવાદમાં જયરાજને શનિવારે જેલ ભેગો કરાયો છે. તો વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારણ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે શરૂઆતથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણને બતાવતા આવ્યા છે. કુનાલ, જે રીતે હવે જે જયરાજ આહિર છે તેને તો ભાવનગર જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક જે શીત યુદ્ધ છે, જે વાક યુદ્ધ છે, એ ક્યાંક હીરાભાઈ વર્સિસ માયાભાઈ વિરુદ્ધ પણ જોવા મળી રહ્યું છે. અને હાલ જે જયરાજની લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો માયાભાઈ એન્ડ ફેમિલી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તેને ઘરનું ટિફિન પહોંચાડવામાં આવે તેવી પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ જે કોર્ટ દ્વારા કે જેલ પ્રશાસન દ્વારા હજુ પણ તે પણ ક્યાંક ગ્રાહ્ય રાખવામાં આવી નથી. હાલ શું લેટેસ્ટ અપડેટ? બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો શરૂઆતથી જ એટલે કે જે પ્રમાણે જે દિવસે જે ઘટના બની ત્યારથી જ તે જે ગુજરાત ફર્સ્ટ છે તેના ઉપર ચોક્કસથી ગ્રાઉન્ડ ઝીરો જે રિપોર્ટિંગ છે તે કરતું આવ્યું છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો શનિવારના રોજ જયરાજ આહિરની જે ધરપકડ થયા બાદ ચોક્કસથી કહી શકાય કે તેઓને 2 દિવસ થઈ ગયા છે અને ખાસ કરીને તેઓને જે કહી શકાય કે જે પ્રાઇવેટ બેરક એટલે કે જે જનરલ બેરક છે તે જનરલ બેરકમાં અત્યારે તેઓને રાખવામાં આવ્યા છે. કોઈ અન્ય બેરકમાં તેઓને શિફ્ટ નથી કરવામાં આવ્યા. બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે રૂટિન જે હોય છે જેલનું ભોજન તે અત્યારે જયરાજને આરોગવું પડતું હોવાના સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. જોકે ગઈકાલ રાતની વાત કરીએ તો ગઈકાલ સાંજે પણ 6 વાગ્યા આસપાસ જે છે તે જયરાજ આહિર છે તેઓની માટે ભોજન જે છે તે આવતું હોય છે જેલમાંથી. તે ભોજન છે તે જયરાજ આહિરને કરવું પડ્યું હતું. એમાં શાક, રોટલી અને ખાસ કરીને ખીચડી જે છે તે 3 જે વસ્તુઓ છે તે વસ્તુઓ જે છે તે જયરાજે આરોગી છે. જોકે આ મામલે ચોક્કસથી જયરાજના જે પરિવારજનો છે તેના દ્વારા જેલ પ્રશાસનને એક અરજી આપવામાં આવી છે કે ઘરનું ભોજન આપવા માટેની જે અરજી છે તે અરજી આપવામાં તો આવી છે, પરંતુ હજુ સુધી જેલ દ્વારા ગ્રાહ્ય રાખવામાં નથી આવી. એટલે કે હજુ પણ કેટલા દિવસ જયરાજ છે તેઓને રોષ છે એ શાંત પડી ગયો છે, કારણ કે શરૂઆતથી અંત સુધી જે માંગ કોળી સમાજે કરી, પોલીસની કામગીરી, એસઆઈટીનું ગઠન, સરકાર સાથે મુલાકાત, શક્તિ પ્રદર્શન, બધી જ માંગ સ્વીકારી લેવામાં આવી છે, ગ્રાહ્ય રાખવામાં આવી છે. તો શું હવે કોળી સમાજનો રોષ શાંત પડી ગયો છે કે હજુ પણ કોઈ ડિમાન્ડ છે? બિલકુલ એ જ વાત ઉપર આવતો હતો માનસી, કે જે પ્રમાણે આ જે કોળી સમાજનો જે કહી શકાય કે જે રોષ છે તે રોષ ચોક્કસથી એક બાદ એક જે પ્રમાણે ધરપકડો થઈ તેમાં જે નવનીત બાલદિયા છે તેના ઉપર જે હિચકારો હુમલો થયો, હુમલા બાદ જે પ્રમાણે સમગ્ર જે કેસમાં 13થી વધુ જે લોકો છે તેમાં જયરાજનો પણ સમાવેશ થાય છે, તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ એક બાદ એક જે પ્રમાણે કોળી સમાજ હોય કે નવનીત બાલદિયા હોય, તમામ જે લોકો છે તેની જે માંગ છે તે માંગ વધુમાં વધુ જોવા મળતી અહીંયા નજરે પડી રહી છે. વધુ તેઓએ માંગ એવી કરી છે કે જે પ્રમાણે જે સમગ્ર કેસ શરૂઆતથી જે પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં ડીવી ડાંગર મહત્વની વાત છે, ડીવી ડાંગર જે પીઆઈ છે તેના વિરુદ્ધમાં પણ પગલાં લેવામાં આવે અને સહ આરોપી બનાવવામાં આવે તેવી વાત નવનીત બાલદિયા છે તેના દ્વારા કરવામાં આવી છે. સાથે કહી શકાય કે જે રીમા ઝાલા જે ડીવાયએસપી છે તેના દ્વારા પણ જે આખો સમગ્ર મુદ્દો છે તેને ડિવાઈડ કરવાની વાતને લઈને જે છે તે નવનીત બાલદિયા છે તેને પણ તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રકારની માંગ અત્યારે તે માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે. બીજી તરફની વાત કરીએ તો કોળી સમાજના જે આગેવાનો છે તે પણ કહી રહ્યા છે કે જે પ્રમાણે આ કેસના
એક પણ એક કડી હોય, જે કોઈ આમાં બેદરકારી દાખવી હોય તેની વિરુદ્ધમાં ચોક્કસથી અહીંયા કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. 1 તારીખના રોજ ચોક્કસથી ભાવનગરના જે અક્ષર પાર્ક વિસ્તાર છે તે વિસ્તારમાં કોળી સમાજનું જે સંમેલન છે તે સંમેલન યોજાવાનું છે, યથાવત રહેશે તે પ્રકારની વાત કરી છે. આ તમામ જે ડીવી ડાંગર હોય કે હોય પછી રીમા ઝાલા તમામની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તેવી માંગ અહીંયા કરવામાં આવી રહ્યો છે. ઓકે કૃણાલ, બિલકુલ આભાર આપનો. એટલે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. એક માંગ કોળી સમાજે કરી, સરકારે સ્વીકારી લીધી, જયરા જાહેરની ધરપકડ પણ કરી લેવામાં આવી, પરંતુ ત્યારબાદ હવે 1 તારીખે જેટલા અધિકારીઓની કામગીરી પર કોળી સમાજે સવાલ ઉઠાવ્યા હતા એ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે એક સંમેલન યોજાવાનું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ કોઈ રાજકીય સ્ટન્ટ છે કે કેમ? એક તરફ કોળી સમાજ આખો એક થયો છે, શક્તિ પ્રદર્શન કર્યું છે. તો અગર યાદ હોય તો થોડા સમય પહેલા રાજકોટમાં પણ એક કોળી યુવક પર આ પ્રકારે માથાકૂટ થઈ હતી, હુમલો થયો હતો. તો રાજકોટમાં કોળી સમાજના યુવક પર હુમલો થાય છે ત્યારે કોળી સમાજ આગળ નથી આવતું, પરંતુ અહીં માયાભાઈ આહિરનો પુત્ર સામેલ છે, એટલે આ કેસમાં શું શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે એ સવાલ છે. બીજી બાજુથી સવાલ એ પણ ઉઠે છે, કારણ કે એક સિક્કાની બંને બાજુ હોય. બીજી બાજુ સવાલ એ ઉઠે છે કે માયાભાઈના પુત્રની ઘણા સમયથી ઈચ્છા હતી ને એવી ચર્ચાઓ પણ આપણે ઘણી વખત સાંભળી છે, સોશિયલ મીડિયામાં પણ એવી ચર્ચાઓ ચાલે છે કે માયાભાઈ આહિરનો પુત્ર જયરા જાહિર રાજકારણમાં આવવા માંગે છે. તો એસઆઈટીની તપાસને આટલો સમય થયો, એની પાછળનું કારણ શું હતું? કે પછી શું અહીં પણ ક્યાંક રાજનીતિ ચાલી રહી છે કે રાજકીય સ્ટન્ટ છે? એ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં તપાસના અંતે કદાચ ઘણા બધા સવાલોના જવાબ સ્પષ્ટ થઈ શકે છે અને આખું ચિત્ર પણ આગામી સમયમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.